કે ગાયત્રી મંત્ર જ્યારે તમે કરો તો ભગવાન જે છે પરમેશ્વર જે સર્વવ્યાપી છે એને તો કે સૂર્યનારાયણ ભગવાનમાં એનું આપણે જાણે કે આવાહન કરીએ છીએ. સૂર્યનારાયણ ભગવાન ને આપણે પરમેશ્વર રૂપે પૂજન કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ ને પછી ગાયત્રી કરો તમે. એટલે એ બરાબર છે કે પરમેશ્વરને સૂર્યનારાયણ ભગવાન રૂપે જોઈ અને આપણે ગાયત્રી મંત્ર નો જાપ કરવાનો છે. એની પહેલાના બધા સંધ્યા વંદન જે બધા મંત્રો છે એમ જ કરવાના છે. તો રહી વાત કે ગાયત્રી માતા જે છે એનું અવતરણનું શું છે, તો ગાયત્રી માતાની આખી વાત જુદી છે. આ એક જુદું છે. તમે ગાયત્રી મંત્ર કરો છો તો પરમેશ્વર ભગવાનને સૂર્યનારાયણને પરમેશ્વર તરીકે જોઈને કરો, એ એકદમ પરફેક્ટ. હવે બીજી વસ્તુ તમે જે પૂછી કે ગાયત્રી માતા એ શું છે અને એનું અવતરણ શું છે, તો એ તમને સમજાવું કે એ અને એક એસ જ ગાયત્રી મંત્ર જે છે એ બેને ભેગા કરવાની જરૂર નથી. ગાયત્રી માતા જે છે એ આપણા પુરાણમાં એવું વર્ણન છે કે એ બ્રહ્માજીના પત્ની છે અને એ તો કે દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી એ ત્રણેય જે છે એ રૂપે ગાયત્રી માતા છે અને બ્રહ્માજીના પત્ની તરીકે છે. તો એવી રીતે એ પુરાણોમાં એનું વર્ણન છે ગાયત્રી માતાનું. હવે જે ગાયત્રી મંત્ર કરીએ છીએ એ ગાયત્રી માતા એ બેને ભેગા એટલા માટે ન કરો, કારણ કે એને ગાયત્રી મંત્ર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ગાયત્રી છંદમાં રચાયેલ છે. જુદા જુદા છંદ છે એમ એક છંદનું નામ ગાયત્રી છંદ છે. જેમ શિખરણી છંદ હોય, મંદાક્રાંતા હોય, શાર્દુલ વિક્રીડિત બધા છંદ હોય, એક એવો છંદ છે જેનું નામ ગાયત્રી છંદ છે, જે 24 અક્ષરનો હોય. અનુષ્ઠુપ છંદ છે, ત્રિષ્ટુપ છંદ છે, બધા છંદ છે, એમાં ગાયત્રી છંદ છે. અને આ મંત્ર જે છે ગાયત્રી છંદમાં રચાયેલો પરંતુ ચારે વેદની અંદર છે અને ખૂબ જ પ્રખ્યાત મંત્ર હોવાથી એ મંત્ર ગાયત્રી મંત્ર તરીકે પોપ્યુલર થયો, જેના ઋષિ વિશ્વામિત્ર ઋષિ છે. અને એવું કહેવાય છે કે એ જ ગાયત્રી મંત્ર દેવતાઓને બ્રહ્માજીએ આપેલો હતો. અને પછી જેમ ગંગાજીનું અવતરણ ભગીરથ રાજાએ કર્યું, એવી રીતે પૃથ્વી લોકના મનુષ્ય માટે વિશ્વામિત્ર જે છે એ નિમિત્ત બન્યા અને એમણે પૃથ્વી લોકના લોકોને આ ગાયત્રી મંત્ર આવી રીતે. ઓકે.